માટે સેવાલયનો પ્રારંભ કરાયો। ચાંદખેડા વિસ્તારમાં આવેલ જનતા ખાતે સ્વ શ્રી એમ.કે. મિશ્રા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સેવાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ સેવાલય દ્વારા દર્દીઓને સારવાર માટે જરૂરી તબીબી સાધનોની સુવિધા પૂરી પાડવામાં આવશે। આ અંગે સેવાલયના સંસ્થાપક અતુલ મિશ્રા તથા પ્રમુખ અનિલ મિશ્રાએ જણાવ્યું કે અમારા સ્વર્ગીય પિતાજીના નામે સ્વ શ્રી એમ.કે. મિશ્રા ફાઉન્ડેશનની શરૂઆત કરી અમારા પરિવાર દ્વારા સેવાલયનો પ્રારંભ કરાયો છે। સેવાલય દ્વારા જરૂરી તબીબી સાધનોની સાથે લોકોને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓની સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવશે। ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે શહેરના મેયર પ્રતિભાબહેન જૈન, ભાજપના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા, શહેર પ્રમુખ પ્રેરકભાઈ શાહ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ જૈન, બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, એસએમએસ હોસ્પિટલના સુપ્રેસિડેન્ટ એમ.એમ. પ્રભાકર, ઓએનજીસીના ચીફ જનરલ મેનેજર સંજય ત્રિપાઠી સહિત વિભિન્ન સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહાનુભાવોએ સ્વ શ્રી એમ.કે. મિશ્રા ફાઉન્ડેશન દ્વારા સાબરમતીના આવેલા જનતાનગર ખાતે શરૂ કરવામાં આવેલા સેવાલયની સરાહના કરી હતી। કાર્યક્રમને સંબોધન કરતા અનિલ મિશ્રા તથા અતુલ મિશ્રાએ સંસ્થાના કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી। ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા દર્દીઓને હોસ્પિટલ બેડ, વ્હીલચેર, નાશ લેવાની મશીન, ઘોડી, નેબ્યુલાઇઝર સહિત વિવિધ જરૂરી તબીબી ઉપકરણો સેવાલય દ્વારા પૂરી પાડવામાં આવશે। मेरा नाम अनिल मिश्रा है। અનિલભાઈ, આજનો કાર્યક્રમ હતો સેવાલય કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, શું કહેશો? મારા સ્વર્ગીય પિતાશ્રી મુનશીલાલ કૃષ્ણાનંદ મિશ્રા એમ.કે. મિશ્રા એમના નામથી ફાઉન્ડેશન ટ્રસ્ટ બનાવ્યું છે ને અમે બે ભાઈઓ અને પરિવારના લોકો એની સાથે મળીને બનાવેલું છે ને એના થકી જે ટેમ્પરરી મેડિકલ સાધનોની લોકોને જે ટેમ્પરરી જરૂર પડે છે એ પ્રોવાઈડ કરવાના છે ટોકન ભાડા ઉપર ડિપોઝિટ લઈને। અને એ સિવાય સરકારી યોજનાઓની માહિતી જે લોકોને નથી મળી શકતી, કાં દૂર દૂર સુધી તો અમને દોડવું પડે છે, એ લોકોને એની માહિતી પ્રોવાઈડ કરવા માટેનું આ સેવા કેન્દ્ર ખોલવામાં આવેલું છે। ખાસ કરીને શું આખા સેવાલયનું કાર્યનું સેવાલયનું મુખ્ય હેતુ ગરીબ માણસોને અને જે લોકો એફોર્ડ નથી કરી શકતા મોંઘી મેડિકલ સાધનો, એવા લોકોને મામૂલી શરતો ઉપર મેડિકલ સાધનો ઉપલબ્ધ કરાવવાના છે, હે ને, એ મુખ્ય કામ છે એમાં। હું અતુલ મુનશીલાલ મિશ્રા આજરોજ અમે સ્વર્ગીય શ્રી એમ.કે. મિશ્રા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સેવાલયનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ કરી રહ્યા છીએ, જેના માધ્યમથી અલ્પ અવધિ માટે જે મેડિકલ સાધનોની ઉપકરણોની જરૂર પડે છે, જેવી કે વ્હીલચેર, મેડિકલ બેડ, ટોયલેટ સીટ, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, સક્શન મશીન ઇત્યાદિ ઘણી 12-13 વસ્તુઓ જે લોકોને નાની મોટી બીમારીમાં જરૂર પડે છે, એને અમે લોકોને પ્રોવાઈડ કરીશું ડિપોઝિટ લઈને ટોકન રેટ સેવાના માધ્યમથી। તથા સાથે સાથે રાજ્ય સરકાર અને ભારત સરકારની પ્રજાલક્ષી જનહિતકારી જે યોજનાઓ છે, જેનો જાણકારીનો અભાવ લોકોને રહે છે, જે જરૂરતમંદ સુધી પહોંચી નથી શકતી, એના માર્ગદર્શનનું કેન્દ્ર અને એનો લાભ અપાવવા માટેના અમે પ્રયાસ, લોકોને લાભ મળે એ માટે એમના જે અમે અહીંયા કાર્યાલય ખોલીએ છીએ ત્યાંથી એમના ઓનલાઈન ફોર્મ પણ ભરાઈ શકે, સોસાયટીઓમાં જઈ અને લોક જાગૃતિ કરી એમને યોજનાઓની જાણકારી આપીશું, કઈ કઈ યોજનાઓ એમના માટે ઉપયોગી છે, દલિત સમાજની છે, ઓબીસી સમાજની છે, બિન અનામત વર્ગની છે, યુવાનોની છે, આર્થિક આધારિત, જાતિ આધારિત જેટલી પણ સમાજ કલ્યાણની અને લોકોના ઉત્થાનની સરકારની યોજનાઓ છે એની જાણકારી આપવાનો અમે પ્રયાસ કરીશું અને એનો લાભ અપાવવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને આજના કાર્યક્રમમાં કોણ ઉપસ્થિત રહેશે? આજના કાર્યક્રમમાં પૂર્વ ગૃહમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી, કર્ણાવતી શહેર ભાજપાના પ્રમુખ પ્રેરકભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દેવાંગભાઈ દાણી, દિનેશ કુશવાહા, અહીંના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, મેયર શ્રી પ્રતિભાબેન જૈન, એ મહાનુભાવ અહીંયા ઉપસ્થિત રહેવાના છે।